ઝાડ નીચે એક હાથી સૂતો હતો. ખિસકોલી અને સસલું ત્યાં રમતા હતા. સસલાએ જોયું કે હાથી સૂઈ રહ્યો છે. રમતા રમતા તે બંને હાથીની પીઠ પર ચડી ગયા. એટલામાં ત્યાં એક બકરી આવી. ત્રણેય હાથીની પીઠ પર ચડી ગયા. અચાનક હાથી ઊંઘમાંથી જાગી ગયો. ત્રણેય હાથીની પીઠ પરથી નીચે પડી ગયા. ખિસકોલી અને સસલું તો ભાગી ગયા. બકરી ત્યાં જ ઊભી રહી. હાથીએ બકરીને પોતાની પીઠ પર આખું જંગલ ફેરવી.